જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ હો, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. પ્રફુલભાઈ, જે અવાજ મેં રેડિયોમાં વર્ષો પહેલા સાંભળ્યો હતો એ આજે મને પ્રત્યક્ષ સાંભળવા મળ્યો. જી, એનો ખૂબ આનંદ છે. મિત્રો, સ્વર્ગ ઉર્જયમાં આજે આપણી સાથે સ્વનામ ધન્ય પ્રફુલ દવે આવ્યા છે. મુંબઈ આવ્યા છે એકચ્યુઅલી, અને એટલે જ આ એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. પણ પ્રફુલભાઈ, મને આ ગીત તમે ગાયું ને તો મને મારું બાળપણ યાદ આવી ગયું. કારણ કે મારા ફાધર અને મધર બંને સંગીતના શોખીન, અને રેડિયો પર ને બીજે બધે તમે આ ગીત બહુ જ ગાતા હતા ને એક ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં, એ લેરીડા ઓ લેરીડા, લેરીડા લેરીડા લેરીડા, હરણું યત પીરે હાલાર શેરમાં અરજણિયા. અને મિત્રો, એ વખતે જયારે ગ્રામ્ય પરિવેશની ફિલ્મો બનતી હતી એ વખતના લોકગીતો જે બધા હતા એ આજે ફરીથી આપણે પ્રફુલભાઈ પાસેથી સાંભળવાના છે અને કેટલીક વાતો પણ જાણીશું. તો પ્રફુલભાઈ, આ જાગને માલણ જાગ પાછળ એક સરસ એક સ્ટોરી એક વખત તમે મને કહી હતી. મને કે 2-3 સ્ટોરી છે, 2-3 પોઈન્ટ છે આના. એક તો જાગરે માલણ મેરુ માલણ ફિલ્મનું ગીત છે, અને મેહુલ કુમાર ડિરેક્ટર હતા, અને આનું સંગીત મહેશ નરેશ આપેલું. નરેશ કનોડિયા હીરો હતા. આ ગીતનું જ્યારે રેકોર્ડિંગ માટે મને નરેશભાઈનો ફોન આવ્યો કે મહેશભાઈનો, બેમાંથી કોઈનો. તો અનફોર્ચ્યુનેટલી મારે મુંબઈમાં જ રેકોર્ડિંગ થતા હતા. તો મારે બોમ્બે લેબોરેટરી છે ને દાદરમાં, પોર્ટુગીઝ ચર્ચ પાસે, ત્યાં ગૌરાંગભાઈનું રેકોર્ડિંગ હતું. ગૌરાંગ વ્યાસનું એ જ શિફ્ટમાં, સવારની શિફ્ટમાં. તો મેં મહેશભાઈને કહ્યું કે મારે આ સેમ શિફ્ટમાં છે, આ લોકોનું રેકોર્ડિંગ આ ફેમસ તારદેવમાં હતું. તો મેં કીધું એ પહોંચવું મુશ્કેલ છે. એટલે એમને કહ્યું કે તમારું એ રેકોર્ડિંગ કરીને પછી આવો તમે, અમે તમારી રાહ જોઈશું. અને ગીત બહુ સાદું ગીત છે, ચર્ચા ફટાફટ થઈ જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને વાંધો ન હોય તો. એટલે પછી હું એ ગૌરંગભાઈનું રેકોર્ડિંગ કરવા ગયો. ત્યાંથી લગભગ 1 વાગે હું આવ્યો ફેમસ તારને. હવે
9:30 વાગે શિફ્ટ ચાલુ થઈ જાય અને હું છેક 1 વાગે પહોંચ્યો. તો એ લોકો બેઠા હતા બધા મારી રાહ જોઈને. બહુ જાજા મ્યુઝિશિયન્સ પણ નહોતા આમાં, સિતાર ને વાયોલિન ને બધું, ઢોલ ને એક રિધમ ને એવું બધું. એટલે એમણે ગીત લખીને તૈયાર જ રાખેલું, કાંતિ અશોકે ગીત લખેલું. અને અમને મને ફટાફટ બતાવ્યું મને કે આ એના કમ્પોઝિશન છે અને આ તમારે ગાવાનું છે. મેં એક વાર 2 વાર સાંભળ્યું. મેં કીધું ચાલો લેટ્સ હવે આપણે રેકોર્ડિંગ કરીએ. અને એ રેકોર્ડિંગ કર્યું. ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, આ ગીત એટલું બધું હિટ થશે એની ન તો મને કલ્પના હતી, ન મહેશભાઈને હતી, ન નરેશભાઈને હતી, ન ખુદ કાંતિ અશોકને હતી, કે ન મેહુલભાઈ નથી. મેહુલભાઈ તો પ્રોડ્યુસર ડાયરેક્ટર હતા. એને કહ્યું કે આ સિચ્યુએશન મારી એવી છે કે જેમાં હિરોઈન બેભાન થઈ જાય છે અને હીરો આવીને ગાયને જગાડે છે અને આ ગીત રાખવું પડે એમ છે. ઓકે, ગીત રેકોર્ડિંગ કરીને મને હું બગસરાથી ખાસ આવ્યો હતો. હું બગસરાથી ટેક્સી કરીને રાજકોટ ગયો. રાજકોટથી પ્લેન પકડ્યું. રાજકોટથી પ્લેનમાં મુંબઈ આવ્યો. આવીને સીધો ગૌરાંગભાઈના સ્ટુડિયોમાં ગયો. તો હું બગસરાથી નીકળ્યો ત્યારથી બગસરા પહોંચ્યો ત્યાં સુધી મને જમવાનો ટાઈમ ન મળ્યો. હું ભૂખ્યા પેટે આ ગીત મેં ગાયેલું. અને ખિસ્સામાં પૈસા તો હતા પણ સમય નહોતો. એટલે એક તો આ વાત છે. આ ગીત ઉપર આપણા ગુજરાતીઓ દુનિયાભરમાં બહુ રાજી થયા. એટલા બધા રાજી થયા કે આજકાલ આ નવી જનરેશનના છોકરાઓ આ ગરબામાં ગીત ગાય છે. પણ એ ગીત પાછળ મેં આટલો ભૂખ્યો રહ્યો એ કદાચ હું પહેલી વાર કહું છું કે કલાકારોને કેટલું સફરિંગ હોય છે. બરાબર. પછી ગીત આપ સૌ જાણો છો એમ બહુ હિટ થયું. પણ તમે એક વખત એ વાત કરી હતી કે ભાઈએ બહુ જ સાંભળ્યું. હા, હું એ જ વાત કરું છું. એટલે એ વખતે હું આ ગીત આટલું બધું હિટ કેમ થયું તો હું એનું રિસર્ચ કરતો હતો. તો મેં જોયું કે જ્યાં પણ જાગવાની વાત છે એ દરેક ગીતો હિટ થાય. દાખલા તરીકે જાગ ને જાદવા, કૃષ્ણ ગવારિયા, જાગ દર્દ ઇશ્ક જાગ, જાગો મોહન ક્યારે જાગે, જાગો. આ જેટલા જાગ ઉપરથી જે ગીતો જાગ ને જાદવા મેં કહ્યું ને, તો એ બધા ગીતો હિટ થયા છે. તો મારે કાર્યક્રમ હતો તો એક ભાઈ મારા ચાહક મને મળવા આવ્યો અને મને કહે કે તમારું આ ગીત મેં 10,000 વાર સાંભળ્યું. બાપરે, 10,000! તમને સમય ક્યારે મળ્યો? તો મને કે હું સવારમાં બ્રશ પછી કરું. તમારી કેસેટમાં 90 મિનિટની કેસેટમાં આ એક જ ગીત રેકોર્ડ કરેલું છે. મેં ઓલાને કહ્યું મને આમાં આ એક ગીત રેકોર્ડ કરી આપ. અને સવારમાં હું કેસેટ મૂકી દાંતણે પછી કરું, બ્રશે પછી કરું અને રાત્રે શું ત્યાં સુધી આ સાંભળતો. તો મેં કીધું આમાં કંઈક નવું એલિમેન્ટ મળશે આપણને મને. તો મેં કીધું આટલું બધું તમને કેમ ગમ્યું આ ગીત? તમને એવું શું આમાં શબ્દો ગમ્યા, કમ્પોઝિશન ગમ્યું, મારો અવાજ ગમ્યો? એટલે ના આમાં એ તો તમારું બધું સરસ છે તે, પણ આની અંદર એક અંતરો એવો છે કે જીલશે નહીં ધરતી મારી એકલતાનો વારો, 4 જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. જીલશે નહીં ધરતી મારી એકલતાનો વારો, 4 જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. મને કે આજે એકલતાની જે વાત કરી એમાં જે લતા છે ને એ મારી પ્રેમિકાનું નામ છે. તો મેં કીધું મેં તો એકલતા કીધું, હવે એને નોખું પડ્યું, એક લતા. એટલે આપણે શું સમજતા હોય છે અને ચાહકો શું સમજતા હોય છે. પણ એનીવે એને ગમ્યું, કોઈ પણ કારણથી એને ગમ્યું એ બહુ અગત્યનું છે. 10,000 વખત સાંભળ્યું એ જ કેટલી મોટી વાત. લતા માટે સાંભળ્યું કે એકલતા માટે સાંભળ્યું? બરાબર. This is really interesting. Oh,
ગીત આવડે બોલા બોલા ઊંચા માલમ જીલો હવે ને ચાલતા ભેળી વીડીને વાડવા પ્રફુલભાઈ, આમ તો મેં સાંભળ્યું છે કે તમે ડોક્ટર હતા, જી જી તો આ જે હૃદયમાંથી જે સીધો બુલંદ અવાજ નીકળે છે તમારો એ- અને ભાવપૂર્ણ ગાયકી છે, કેવી રીતે નહીં તમે મને કે આત્મસાત કર્યું? એ મારી ડિઝાઇન છે, અસ્તિત્વની એક મારી ડિઝાઇન છે કે હું ગાયક જ થાવ. હું જ્યારે ભણવા ગયો ત્યારે મારા ફાધરે મને કીધેલું, મારા ફાધર શિક્ષક હતા, તો એણે મને કહ્યું હતું કે આપણે ગાવાનું નથી, ભણવાનું છે, અને મારી તાકાત નથી તને હું ભણાવી શકું, પણ પેટે પાટા બાંધીને પણ હું તને ભણાવું છું, કારણ કે તું ડાક્ટર થાય. તો મેં કીધું હવે ધ્યાન રાખશું, એટલે મેં 2-3 વર્ષ ધ્યાન પણ રાખ્યું હતું કે કોઈને ખબર ના પડે. પણ હું જ્યારે અમરેલી ભણતો ને કમાણી ફોર્ડ હાઈસ્કૂલમાં, તો તમે અમરેલી જ રહેતા હતા ને પહેલા? તો? અમરેલી અમરેલી બોર્ડિંગ, પાસે? ના ના અમરેલી તો હું બોર્ડિંગમાં ભણતો હતો. અમારે વેરાઈબામાં ખેડાવડ બ્રાહ્મણ બોર્ડિંગ હતી અમારી, અને ત્યાં મેં વિષય સંગીત રાખેલો વિષય, વિવિધલક્ષી સ્કૂલ હતી, એટલે તમે આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક એ બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો. તો હું 9મા ધોરણમાં ગયો અમરેલી ભણવા માટે, અને સાહેબે કહ્યું કે તારે જે વિષય રાખવો હોય તે રાખ. તો હું પહેલા ડ્રોઈંગ ટીચર ગજેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ હતા, એના ક્લાસમાં ગયો, ને એમણે એક ટેબલ ને ઉપર પેલું ગાગર ને એની ઉપર લોટો ને એની ઉપર ટબુડી ને એવું બધું મને મૂકે, મને કે આ દોર. તો મેં જે રીતે દોર્યું ને, મને કે તું આમાં તો ડ્રોઈંગમાં તો આવતો જ નહીં, તારું ડ્રોઈંગ જોતા લાગતો નથી કે તું ડ્રોઈંગમાં ચાલે. અચ્છા. એટલે મેં કીધું ઓકે. પછી હું સંગીતના ક્લાસમાં ગયો, ત્યાં અમારે રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા, સંગીત શિક્ષક, અને એણે મને સાંભળ્યો હતો. મને કે તું ડ્રોઈંગમાં નહીં જતો, તું સંગીતમાં તારો બહુ સારો અવાજ છે, ભવિષ્યમાં તું કલાકાર થઈ જાય. તો પછી તો હું એટલો બધો એમનો પ્રિય વિદ્યાર્થી થઈ ગયો, અને અમારે આચાર્ય સાહેબ હતા દશાણી સાહેબ, એમનો પણ હું પ્રિય વિદ્યાર્થી થયો. એટલે અમારે ફોર્ડ સ્કૂલમાં રોજે રોજની પ્રાર્થના હતી. તો એ આચાર્ય સાહેબની, દશાણી સાહેબની જે ચેમ્બર હતી એમાં પાછળ પેલું બનાવેલું, અને આખા સ્કૂલમાં બધે માઇક્રોફોન લગાડેલા, સ્પીકર, અને બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ઊભા પ્રાર્થના કરે, અને હું અંદરથી ગાઉં. ગુરુબિન કોણ બતાવે બાટ, બડો વિકટ યુ ઘાટા, બધી પ્રાર્થના હતી. તો એ રીતે હું 9, 10 અને 11 3 વર્ષ ઉપાધ્યાય સાહેબે પ્રાર્થના મારી પાસે ગૌરાવી. અને બસ એટલે બાપુજીએ કીધું કે આ સંગીતમાં થોડું ડૂબી ગયો છે, અને મેં એસએસએમાં એ સ્પેશિયલ ઇન્ડિયન મ્યુઝિક રાખેલો સબ્જેક્ટ. પણ એ ડૉક્ટરીના અભ્યાસની અંદર તો પછી સંગીત ને કળા ને એ બધું તિલાંજલિ આપવી પડે. પણ એ જે કલાનો જીવ છે ને, ગાયકનો જીવ, એટલે હોસ્ટેલની લોબીમાં ગાતા ગાતા કે બાથરૂમમાં નાતા નાતા હું ગાઉં, અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાંભળે, અને પછી મને કહે કે તારો અવાજ તો બહુ સરસ છે, તું એન્યુઅલ ડેમાં ગાને. તો મેં કીધું મારા બાપુજીએ ના પાડી છે, એટલે કે અહીંયા એન્યુઅલ ડેમાં ગાઈશ તો ક્યાં તારા બાપુજીને ખબર પડવાની. અને મેં ગાયું. પેલું ગીત તમને હું એ જ કહું છું, રફી સાહેબ મારા બહુ પહેલેથી પ્રિય ગાયક રહ્યા, એટલે મેં એ રફી સાહેબનું જ ગીત ગાયું હતું. એટલે જો એક્ઝિસ્ટન્સની જે અસ્તિત્વની જે ડિઝાઇનની અંદર ક્યાંથી યાત્રા શરૂ થાય અને ક્યાં યાત્રા ક્યાં લઈ જાય તમને, તો એમાં આજા તુજકો પુકારે મેરે ગીત રે ઓ મેરે મિતવા મેરે મિત રે, આજા તુજકો પુકારે, એવી રીતે સ્ટાર્ટ કર્યું. બોલને મારા ગીત બોલાવે, બોલ રે માલણ બોલ, આજા તુજકો અરે વાહ. પુકારે મેરે. આ તો જબરજસ્ત કોમ્બિનેશન છે. એટલે આજે હું એ જ કહું છું કે તમે કરેક્ટ સુર પકડ્યો, એટલે તમે અસ્તિત્વની ડિઝાઇન, અસ્તિત્વ આ ગીત જ આ મારી પાસે ગભરાયું પહેલું વહેલું. જે મારે કોલેજમાં જઈને ગાવાનું નહોતું, પણ મેં આ ગાયું. અને ગાવાનું કારણ તો એટલું જ હતું કે મને રફી સાહેબ આજે પણ ગમે છે,
અને તમે કહો છો ને ડિઝાઇન છે કદાચ કુદરતની ભગવાનની એવું જ હોય છે. તમે આ કર્યું ને એને કનેક્ટેડ આ ગીત પણ તમને હું મળ્યું. એવું બહુ શ્રદ્ધા કરું અને એવું નથી કે પછી મેં કોલેજ પૂરી કર્યા પછી મેં દવાખાનું કર્યું અચ્છા. અને મેં 3 વર્ષ દવાખાનું પણ ચલાવ્યું, બહુ સારું ચાલતું હતું. પણ નથી કહેતા કે હોશી હોવણહાર, જે થવાનું છે એ થઈને જ રહે છે. સાચી તો મારે આ થવાનું છે. તો પછી મણિયારો ગાયો. મણિયારો મણિયારો તો બહુ જ સુપર હિટ છે. મુજો એ બેલબા મારો હાલારી હાલારી મળ્યા છે મુજો વરણાની મળ્યા પેલી મારો હાલારી લાખો ફરાણીમાં લીધું ને એની પહેલા મેં કલા સંગમ નામની એક સંસ્થા મારી ભાવનગરની હતી. એમાં મેં રાસ ગરબા, એમાં અમારી 2 આઈટમ હતી. એમાં એક મણિયારો અને બીજું માધુબાના બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ. પછી માધુબાને બદલે કાનુડાના બાગમાં થયું. એ મેં અમદાવાદમાં પહેલું ગાયું મંગલદાસ ટાઉન હોલમાં. અને ગૌરાંગ વ્યાસ જે અવિનાશભાઈના દીકરા હતા એમને સાંભળ્યું અને એમણે મીનબાઈ એમને એક સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ મળી લાખો ફુલાણી. તો એમણે સજેસ્ટ કર્યું અરુણ ભટ્ટને, આપણા વિજય ભટ્ટના દીકરાને, કે આ ગીત બહુ સરસ છે. તો કે બહુ સરસ છે, નહીં સાંભળ્યું, બહુ સરસ છે, કોની પાસે ગૌરવ? મહેન્દ્ર કપૂર પાસે ગૌરાવીએ. એટલે ગૌરવભાઈ કીધું મહેન્દ્ર કપૂરજી સરસ જ ગાશે, પણ આનો ઓરિજિનલ જે સિંગર છે પ્રફુલ્લ દવે એની પાસે ગૌરવ તો એ વધારે સારું લાગશે. તો કે તો આપણે અજયનામાં ક્યાં ચાન્સ લેવો નવાને? ત્યારે ગૌરવભાઈ કીધું કે તમે એને બોલાવીએ, તમને મજા આવે તો રાખશું, ન આવે તો પછી મહેન્દ્ર કપૂર તો છે. અવિનાશભાઈ ત્યાં બેઠા, મેં ગાયો મણિયારો અને ત્યાં બી ગયું. અરુણ ભટ્ટે અવિનાશ વ્યાસની સામે જોયું કે એનું શું રિએક્શન છે. એટલે અવિનાશભાઈ તો સીધું કીધું કે અરુણ મધપૂડો છે, મધપૂડો. અરે વાહ, એ સર્ટિફિકેટ મોટું હતું મારે. બહુ મોટું. કારણ કે ખરેખર પછી તો મધમાખીઓ આવી જ ગઈ હશે તમારી પાસે. ને મધમાખી એટલે હિટ થઈ ગયું. એટલે ત્યાં પછી તો એમણે એ લોકોએ કહ્યું કે સુમન કલ્યાણપુરને પણ હવે આમને ત્યાં લઈ જાઓ એમની ઘરે અને એને કહ્યું કે આ રીતે ગાવાનું છે. તો ગૌરાંગભાઈ મને ખાર 14 તો ત્યાં મને લઈ ગયા ને કીધું કે સુમનજી ये जो गा रहे हो आप सुनिए. એટલે મેં ગાયું મણિયારો હલું હલું થઈને વિયો રે મણિયારો હલું હલું થઈને વિયો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો કે ભેણ મુજો પરણાગી મણિયારો. સુમનજીએ કીધું કે ગૌરંગભાई मैं कोशिश करूंगी ये जो गा रही है वो गाना मेरे लिए मुश्किल है, मगर एक काम करते हैं मैं गाना रिकॉर्ड कर लेती हूँ और बहुत सुनूंगी उसको, फिर 2 दिन के बाद रिकॉर्डिंग करेंगे. ગૌરંગભાઈ કીધું કઈ વાંધો નહીં. એમને બહુ સરસ કર્યું, ન્યાય પણ આપ્યો. આમાં અઘરામાં અઘરું મારી દ્રષ્ટિએ કોઈ પણ ગાયક માટે અઘરામાં અઘરી જે નોટ છે અથવા ખટક છે એ આ છે. એ મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી. અચ્છા, ઓકે. આ જે નોટ છે ને એ મેં જોયું કે હજી સુધી આ નોટ કોઈ કરેક્ટ નથી ગાતું. આઈ થિંક સો. એટલે ઓલમોસ્ટ છે બધા. કે ભેણ મુજો વરણાગી મણિયારો હાલારી. એ જે વાઇબ્રેશન અને નોટ હા, એ એક્ઝેક્ટ આવે તો એની મારામાં કુદરતી એટલે આ રીતે. પછી તો મને 2 દિવસ પછી ચૂંટણીનો રંગ ફિલ્મ બનતી હતી તો અવિનાશભાઈને પેલા પ્રોડ્યુસરે પૂછ્યું, સોરી નામ યાદ નથી આવતું,
કે આપણે 2 દિવસ પછી આશા ભોસલે પાસે મારું વનરાવન શેરોનું ગૌરવવું છે તો આને રોકી દઈએ આપણે. તો મને કીધું તું રોકાઈ જઈશ? મને હા રોકાઈ જઈશ. બીજા 2 દિવસ પછી મને મળ્યું. હવે આ 2 ગીત પછી તો મેં ઘણા ગીતો ગાયા, પણ આ 2 ગીતનો આપણે આપણા શ્રોતા મિત્રોને એટલા માટે વાત કરીએ કે લાખો ફૂલાણી કેટલાક સંજોગોને કારણે મોડું રિલીઝ થયું અને ચોંદડીનો રંગ પહેલા થિયેટરમાં આવ્યું અને ફર્સ્ટ બેસ્ટ પ્લેબેક સિંગરનો ફર્સ્ટ એવોર્ડ મને મારું વનરાવન માટે મળ્યું. પહેલો પછી તો મને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકના અને મણિયારાને પહેલાને સરકારે ઇનામ આપ્યું એવોર્ડ આપ્યો અને મણિયારાને પ્રજાએ સાચી વાત છે અને એ વધારે મોટું અને પ્રજા જેને એવોર્ડ આપે છે એ પ્રજા છે ને એ જનતા એ સરકારોની પણ સરકાર છે. બહુ સાચી એવું વાત માનું છે. છું. તમે છે હમણાં છે મ્યુઝિકનું એક બહુ સરસ એલિમેન્ટ કહ્યું કે આ રીતે ગવાવું છે અને આ રાઈટ નોટ્સ છે. હા તો તમે ટ્રેનિંગ લીધી છે મ્યુઝિકની? ના ના એ મોરલા કોઈ ગયા તાલીમ એ વાત સાચી. કોયલને બી નથી તાલીમ લેવી કોઈ યુનિવર્સિટીમાં પણ મારી એટલી વાત નથી. કોઈ પણ લોક ગાયક પછી ટ્રેનિંગ વધારે લે તો બહુ સારી વાત છે, પ્લસ પોઈન્ટ છે. મારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે મેં 11 SS સુધી ઇન્ડિયન મ્યુઝિક રાખ્યું અને પછી જે ફિલ્મોમાં મેં કામ કર્યું ગાયું એ બધા અનેક સંગીતકારો, અનેક મ્યુઝિશિયન્સ, ગુણી માણસો, એ ગુણી માણસોની સાથે કામ કરતા કરતા પેલું કહે છે ને કે કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. તો કોઈ પણ જગ્યાએથી એક સારો સુર મળે તો એ મારા માટે લેસન છે. એટલે અને એમ જ હોવું જોઈએ, શીખવાની ભાવના રાખવી જોઈએ. એટલે તમે સાંભળીને વધારે. હા પણ તમારા ફેમિલીમાં હતું આ? એ ખરો, મારા ફાધર મધર ગાતા હતા પણ નાનપણથી એ સંગીતના સંસ્કાર અને એન્વાયરમેન્ટ હતું. ઓકે. કોઈ કાનથી હતું. જ્યારે તમારે ગાવાનું હોય ત્યારે કાન તો હોય છે પણ તમારું ગળું તમારે યુ હેવ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ. એટલે એમાં તો તમારે કાં તમે ગિફ્ટેડ હો અને કાં તમારે તાલીમ લેવી પડે. એટલે આ ગોડ ગિફ્ટેડ છે. જી, તમારી કલા ગોડ ગિફ્ટેડ છે. વેલ એવું કહી શકાય. દરેક લોકગાયકની કલા ગિફ્ટેડ ગણાય. લોકગાયક બેઝિકલી લોકગાયક ને બહુ ટ્રેનિંગ નથી જરૂર. ક્લાસિકલ કે સુગમ સંગીત વાળા છે એને તાલીમ લેવી પડે. પણ લોકગાયકમાં જો ગોરલા હજારો વર્ષથી ટોકા કરે છે, સુરમાં કરે છે. કોઈ હજારો વર્ષથી ગાય છે આંબાવાડિયામાં અને બહુ સુરમાં જ ગાય છે.
તમને બીજા કયા પ્રકાર ગમે સંગીતના, ફોક સિવાય? કારણ કે તમારું મેઇન જે ના, મને બધા સંગીતના બધા પ્રકારો ગમે. સંગીત એકદમ સાંભળો કયું વધારે કયું? બધું સાંભળું. મને કોઈ આભડછેટ નથી. અચ્છા. કોઈ હું જાઝને પણ સાંભળું, બીટલ્સને પણ સાંભળું, અરે શકીરાને સાંભળું, માઇકલ જેક્સનને સાંભળું, અને આપણા લોકગાયકોને સાંભળું, આપણું શાસ્ત્રીય સંગીતના બધા ગવૈયાઓ છે એ બધા સાંભળ્યું, સુગમ સંગીત વાળા બધાને સુરથી લગાવ છે ને, એટલે સ્વર એ ઈશ્વર છે મારા માટે, મૂળ વાત એટલી છે. સાચી વાત છે. પણ તમારા પત્ની ભારતીબેન પણ બહુ સરસ જી. ગાય, હા, તો એમની સાથેની થોડી તમે કેવી રીતે, તમારા અરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ હતા કે? એરેન્જમેન્ટ કરતા સેલ્ફ અરેન્જ મેરેજ કહી શકાય. એક એરેન્જ મેરેજ એટલે જેમાં વડીલો, કુટુંબના વડીલો નક્કી કરે કે હવે તારે આની હારે ભાવ કાઢવાનો છે, આ તારું નસીબ ભાગ જે ગણું છે. અને એક લવ મેરેજ છે, તમે કહો છો એમ. મને કહે છે કે હું એને સેલ્ફ એરેન્જ મેરેજ કહી શકું. અચ્છા. અમે જાતે ડિસિઝન લીધો કે આપણે એકબીજાને સારું ટ્યુનિંગ થશે. એક તો શોખ છે, કોમન છે, સંગીત છે, બરાબર, અને બીજું મને કે એકબીજાને નડીએ નહીં ને તો દરેક દાંપત્ય જીવન સુખી છે. બહુ જ સાચી વાત છે. પણ આપણે દાંપત્ય જીવન નહીં, કોઈ પણ સંબંધ મને લાગે છે નડો નહીં. એ નડતરને કારણે બધી બહુ પણ તકલીફ. તમારી બંને વચ્ચે ક્યારેક ઈગો ક્લેશ કે એવું કંઈ આવે ખરું? ના, એવું અભિમાન પિક્ચરમાં જે હતું એવું. કારણ કે અમે તો જેવું લગ્ન થયા એટલે તમે ગાવાનું બાળકો માટે છોડી દીધું. ઓહ, અચ્છા. એટલે એવું થાય તો એવું થાય ને. હા. એટલે પછી બહુ ગાતા જ નથી ને એ બાળકો? એટલે છે ને, મારે કોઈના માટે નથી. કારણ કે પેલી વાત તો એ છે કે મને ક્યારેય ઈર્ષ્યા કોઈની થઈ નથી. ઈર્ષ્યા ન થવાના કારણે હું કોઈ બહુ મોટો સિદ્ધ મહાત્મા છું એવું નથી. પણ હું તમને સમજાવું કે તમે ગિરનાર ચડતા હો તો ગિરનાર ચડતા હો પગથિયા, ત્યારે તમારી આગળ કોઈ ન હોય તો તમને ઈર્ષ્યા ન થતી કે અમારા કરતા આગળ, બરાબર. એક આ છે. એટલે બીજું મને જિંદગી ભરી ભ્રમ જ રહ્યો કે હું સૌથી ટોપ ઉપર હું જ છું. ભ્રમ રહ્યો? ભ્રમ ભ્રમ નથી, એકચ્યુઅલી તો છો તમે top. હા, એટલે એ મારાથી ના કહેવાય. આત્મશ્લાઘા છે ને, એ એક જાતની આત્મહત્યા છે. પણ વેલ, જ્યારથી મેં ગાવાનું શરૂ કર્યું, મણિયારાથી યાત્રા શરૂ કરીએ, જાગરે માલણ જેટલા બધા હજારો ગીતો ગાયા, એમાં આઈ થિંક પ્રજાએ મને પ્રેમ કર્યો છે. તમારા બંનેનું સાથે ગાયેલું કયું ગીત તમારું ફેવરિટ છે, એ કોઈક સંભળાવી શકો? આમ તો ઘણા ગીતો ગાયા હશે. ના, મેં ને મારા વાઈફ ના એ પ્રોગ્રામમાં ગાતા હતા. પછી આ જોડે રહેજો રાજ છે, ઓઢણી છે, કે એ બધા ગીતો છે. મારી મેના બોલે ગઢને કાંગરે. તમારે એમને ડેડિકેટ કરવાનું હોય તો કોઈ ગીત કરો? ના, આખી જિંદગી ડેડિકેટ કરી. એ વાત સાચી. પણ અમારા શ્રોતાઓ માટે કોઈક સરસ એકાદ શ્રોતાનું કહું છું ને કે ગીત. જિંદગી આખી ડેડિકેટ કરી દીધી છે. છતાં તમને ગમતું કોઈ બી એક ગીત ગાઓ કે જે તમને હંમેશા ગાવાની ઈચ્છા થાય? એટલે કોઈ પણ, હિન્દી, ગુજરાતી, સુગમ, ભજન? તો મને તો છે ને, મને મા બાપને એના તમામ સંતાનો વાલા જ હોય. એટલે મને તો મારા બધા ગીતો વાલા જ હોય. પણ કારણ કે હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, તો એક વાયો વિરમગામ નામની ફિલ્મ હતી, એ મને તમે પૂછ્યું ને ઓન ધ સ્પોટ યાદ આવ્યું. તો એની એક કડી ગાઈ દઉં તમને કે સારી દુનિયામાં, સારી દુનિયામાં છે જેની નામના, હારે અમે છીએ વાયા વિરમ ગામના, હારે અમે છીએ વાયા વિરમ ગામના. સૌરાષ્ટ્રવાસીઓને વાયા વિરમગામ કીધું. વર્ષો પહેલા આ જયારે પ્લેનની ને લક્ઝરી બસોની બધી આટલી ટ્રેનોની સગવડતા નહોતી, ત્યારે સૌરાષ્ટ્રમાંથી મુંબઈ ખાસ કરીને કે પરદેશ જવું હોય તો એક જ રસ્તો હતો, અને વિરમગામ ટ્રેન બદલવી પડતી, અને ત્યાંથી બ્રોડગેજ લાઈન ચાલુ થતી. એટલે સૌરાષ્ટ્રવાસીઓની છાપ જ વાયા વીજી પડી ગઈ, રાઈટ. અને સર્વાઈવ થવા માટે, ધંધા નોકરી માટે સૌરાષ્ટ્રમાંથી લોકોને મુંબઈ આવવું પડતું. અહીંયા આપણે મુંબઈમાં ઘણા બધા સૌરાષ્ટ્રવાસીઓ છે,
કદાચ ઉત્તર ગુજરાતના જેટલા છે, દક્ષિણ ગુજરાતના છે, બહુ બધા છે. એટલા જ મતલબ કે સૌરાષ્ટ્રના છે. અને એવું કોઈ પ્રાંતવાદની વાત નથી, પણ એવું કહી શકાય કે પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આ હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ વન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગુર્જર ધરાની ગાન સરણી એ આવી ભારતી ભૌમની વંદુ તન આવડી એ મારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. વાહ વાહ, ક્યા બાત હે. સૌરાષ્ટ્રવાસીઓ બહુ ગમશે. સૌરાષ્ટ્ર પ્રબંધાસ લખેલું છે અને સૌરાષ્ટ્રની બિરદાવળી પણ ગાઈ દીધી. આપણા તમારા સૌરાષ્ટ્રવાસીઓ જે શ્રોતાઓ છે એ જે વર્ષો પહેલા કે હમણાં સૌરાષ્ટ્ર મૂકીને અહીંયા મુંબઈ આવ્યા છે એ પણ રાજી થાય. રાઈટ રાઈટ. જી, સફળતાને કેવી રીતે મૂલવો? સફળતા એ બહુ બહુ અઘરો પ્રશ્ન છે અને પચાવી એના કરતા પણ અઘરી છે. બકરીના મોઢામાં તરબૂચ આવી જાય તો જે દશા થાય એવી દશા કલાકાર જો સફળતાને પચાવી ન શકે. એટલે બહુ મેચ્યોર રહેવું પડે, બહુ સ્થિર રહેવું પડે, બહુ ઠરેલ રહેવું પડે. ખાલી વખાણથી નહીં, વખોડવાથી કોઈ આપણી ટેકા પણ કરે. કારણ કે બે પ્રકારના લોકો છે ને, કોઈ વખાણે કોઈ વખોડે. તો એ આપણે મા ગંગા સતીએ ગાયું છે ને કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. એમાં એક કડી છે હરખ ને શોકની જેને હેડકી રે નાવે પાનભાઈ તો એને આઠે પોરજો ને આનંદ. એટલે સફળતાને પચાવવા માટે આપણે મારે કોઈને સલાહ નથી આપી, હું મારા પૂરતું વાત કરું. અને મારી મા એમ કહેતી કે આપણે હંમેશા આપણા ભાણાની માખીઓ ઉડાડવી. અચ્છા. દુનિયાને સલાહ ન આપી, દુનિયાને શિખામણ ન આપી. દુનિયા એની રીતે એની જગ્યાએ બરાબર જ છે, આપણે બરાબર રહીએ તો બસ. એટલે અહંકાર છે નોર્મલી અહંકાર અધરવાઇઝ શું થાય? અહંકાર તો બે રીતે થાય ને. વખાણે તો ટાયરમાં હવા ભરાય, ફુગામાં હવા ભરાય, અને જો વખાડે ક્રિટિસાઇઝ કરે તો એ ફુગામાંથી હવા નીકળી જાય. એટલે બંને વખતે તમારું બેલેન્સ, એટલે તમે સ્ટેબલ રહો એ સાવધાન રહેવું જોઈએ. અને હું ટ્રાય કરું છું. અને પછી તો જેમ જેમ આપણે જોતા ગયા કે કંઈક આ ફલક વધતું ગયું ને, આપણે મણિયારથી શરૂ થયું રાઈટ. અને મણિયારાથી પછી હિસ્ટોરિકલ કામ તમે કર્યું કે ઇતિહાસમાં મારી પહેલા કોઈ આટલા ગીતો રેકોર્ડ નથી કર્યા. લોકગીતો હોય કે ભજનો હોય કે ગળથુથીથી લઈને ગંગાજળ સુધીની આપણી જે યાત્રા છે ગુજરાતના લોકસંગીતની, એમાં એક પણ પ્રકાર એવો નથી કે જ્યાં મને ગાવા ન મળ્યો હોય. તો અને ગાયો એટલે અવાજ સારો એટલે વખાણ થાય એટલે ફુગામાં હવા ભરાય. એટલે પણ એ તમે તમારી જાતને કંટ્રોલ કેવી રીતે મેં મેળામાં એકદમ તરણેતરના મેળામાં ઓલો ફુગા વેચતો હતો ને એને આ વસ્તુ પૂછ્યું. મેં કીધા આ ફુગાની આવડતા કેટલી? મને કે હવા ન ભરીએ ત્યાં સુધી. બહુ સાચી વાત છે. આટલી નાની વાતમાં ફિલોસોફી મળી જાય છે. મને છે કે આ ગુરુ જ્ઞાન આપ્યું. અને જી શું પૂછતા હતા? ના, એટલે હવે એ જ કે તમારા બંને સંતાનો બહુ જ સરસ કામ કરી રહ્યા છે. હાર્દિક દવે અને ઈશાની દવે આપણા શ્રોતાઓ તો જાણે જ છે, બહુ જ સુંદર ગાય છે. આજે રેખતાના પ્રોગ્રામમાં હાર્દિકભાઈ તમારી સાથે છે. ઈશાની બેનનું પણ કહ્યું હતું, પણ એને બિઝી છે પ્રોગ્રામમાં. તો એ લોકોએ તમારી પાસેથી શીખ્યું છે કે? હા, હાર્દિકભાઈ તો કહે છે કે લોકસંગીત મારા ગુરુ છે. એટલે ગુરુ તો શું, શિક્ષક છીએ આપણે. એટલો ખરું કે કોઈ પણ એક નોટ લગાડવાની, જે મણિયારામાં કહ્યું ને એમાં કોઈ પણ ગીતમાં જે નોટ લગાડવી હોય એ ન લાગે ત્યાં સુધી મેં એની પાસે ગૌરવ્યું છે. આ બંને છોકરાઓ ગાઈ શકે છે. મુજો હાલારી અમે 200 વાર ગૌરવ્યું છે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આજે લોકોને રાતોરાત પબ્લિસિટી જોઈએ છે. હા, એ કલાકાર થવાની ઉતાવળ હોય છે. પણ તમે તમારા બંને સંતાનોને એક પિતા તરીકે શું સલાહ આપો અને એક કલાકાર તરીકે શું સલાહ આપો?
બંનેમાં સફળતા મળે તો ફૂલાઈ ન જવું, અચ્છા. બરાબર. ગમને છે વાળે બેઠા ગોકુળની ગોપીઓએ તારે હાથું થઈ કામ બના મેળ્યા એ હવે એ હવે એ હવે એ હવે હવે બરકે તારી જશોદામાં છોગારા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરો જોવે તારે વાટ રંગનો. અને હું શું શીખવાડું ત્યાં એ જે ગાય છે દાખલા તરીકે મા ગંગા સતીનું છે, તો એ આમાં આપણે કઈ કોઈ ગુરુ નથી, આ એ જ મોટે ગુરુ છે. કબીર સાહેબ હોય કે મીરાબાઈ હોય કે મા ગંગા સતી હોય કે દાસી જીવણ હોય કે ભીમ સાહેબ હોય કે ત્રિકમ સાહેબ હોય કે મોરાર સાહેબ હોય, આ બધા આપણને એને શું બાકી નથી થયું, કઈ આપણે લેતા નથી. તમે કોઈનાથી પ્રભાવિત છો? કોઈ તમારા સંગીતમાં આઈડોલ કે એવું કહી શકાય, અથવા તો તમને જે બહુ જ ના સુરમાં કરતા બધા એ તો બરાબર. રફી સાહેબ મારા પ્રિય ગાયક રહ્યા, પણ બાકી લોકસંગીતમાં જે લોકો સુર અને તાલમાં ગાય છે એ બધાથી હું પ્રભાવિત છું. પછી ક્લાસિકલ વાળા તો ગાતા જ હોય, સુગમ સંગીતમાં પણ એવું. તમારા કો સિંગર્સ છે, ફિમેલ સિંગર્સ છે, એમાં તમે કોની જોડે સૌથી વધારે કમ્ફર્ટેબલ? ઓહો, એ મને ખબર નથી, એ યાદ નથી મેં, કારણ કે એ કેટલા ગીતો ગાયા એ મેં નથી એનો હિસાબ કર્યો, પણ તમને કમ્ફર્ટેબલ કોની જોડે વધારે? બધા આશાજી, સુમન કલ્યાણપુર બધા ગાવાથી મતલબ હોય ને, હા, એ વાત છે. આપણે ક્યાં ભાવ કાઢવાનો હોય, ના, એ વાત તો સાચી છે. એટલે એના પાર્ટ જે હોય એના ભાગે જે ગાવાનો એ ગાય, મારા ભાગે જે ગાવાનો એ હું ગાઉં. અને કોઈ સારી જગ્યા રહે તો હું એને દાદ આપું, પણ આમ સામે જઈએ અચ્છા. અને સ્માઇલ આપીએ એ પ્રમાણે. એ પણ મેં કોઈ જગ્યા સારી લીધી હોય તો ઉષાભાઈ છે કે આશાભાઈ છે કે કવિતાજી છે કે જે કોઈ આપણી સિંગર મેં ઘણા બધા લગભગ બધા સારું ગાયું. તમે હિન્દી ફિલ્મો માટે કોઈ દિવસ? ના, હિન્દીમાં મેં એક મહેર કુમારે બહુ મને કહ્યું, એટલે ક્રાંતિવીરમાં ગાયું, એ મિત્ર ભાવે. બાકી તમને કોઈ દિવસ ઈચ્છા નથી થઈ હિન્દી ફિલ્મો માટે? હું આમાં જ એટલું બધું કામ છે. હા, એ વાત છે. અહીંયા જ પૂરું નથી થતું ત્યાં. આ તો હું જેટલું ગાયું તો દરિયામાંથી, લોકસંગીતના દરિયામાંથી ચમચી જ બહુ સાચી વાત છે. હું ગાઈ શક્યો છું. આ તો બહુ મોટો તમે દરિયો. ફ્યુઝન જે આ અત્યારની યંગ જનરેશન કરે છે, હા. એવું તમારા સંતાનો સાથે કર્યું છે? ફ્યુઝનનો વિરોધ નથી, પણ એની જે ઓરિજિનાલિટી છે એ ડેમેજ ના થવી જોઈએ. અને મારા બાળકો સાથે મને યાદ નથી આવતું ત્યારે, પણ લાગે કે ઈશાની જોડે તો તમે એક ગાયું છે, ઈશાની આપણે સાથે fusion નથી. ફ્યુઝન નથી, એ તો તમે ખમ્મા વીરાના હતી. અહીં મારી સાથે મેં ગયું ને, પછી એને હાર્દિકભાઈ સાથે પણ હા, ગાયું, બે ભાઈ બહેને ગાયું. right. પણ એક ખાલી ગિટાર ઉપર મસ્ત બેઠા હતા ને હાર્દિકભાઈએ પેલું ગાયું હતું, મેન હાર્દિકભાઈએ. હમ. એ હા આરે કાયાનો હિંડોળો રચ્યો, આરે કાયાનો હિંડોળો રચ્યો, ઈ જગમગ જોલા ખાય રે માયલા, ચેતી ચાલો ભાયલા, ચેતીને ચાલશો તો પાર લગી જાશો, ચેતીને ચાલશો તો પાર લગી જાશો, યા એ ભવસાગરની માય રે માયલા, ચેતી ચાલો ભાયલા. વાહ. આ તમે હાર્દિકભાઈ જોડે હા, કર્યું. એમ જ બેઠા હતા. ટ્રાયલમાં. એવું તો આવું તો અમે ઘણી વાર હા, એ તો ગાતા ઘરમાં જ હોય એટલે. હા. પણ તમને ગમે ખરું આ કે તમને ઓરિજિનલમાં જ ના વધારે? ના, ઓરિજિનલ છે. હા. ખાલી આમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડું instrument ગિટાર છે, instrument that's it. એટલે બીકોઝ હી કેન પ્લે ગિટાર, હાર્દિકભાઈ ગિટાર વગાડી શકે છે, એ ઘણા બધા પરકેશન વગાડી શકે છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. તો એમ જ બેઠા હતા, અને જેમ તમે કેમ કીધું એમ મને કે ચાલો બાબા આપણે કઈ ગઈ, તો મને એવું કે આ યાદ આવ્યું, તો એ કે ચાલો એ ગઈ, બસ એવું. ઓકે. અત્યારના યુથને તમે કંઈક સંદેશ આપી શકો? હું પહેલેથી એક જ સંદેશ આપું છું કે રિયાઝ કરો અને રાજ કરો. તમારે રાજ કરવું છે તો રિયાઝ કરો. અને એક દાખલો આપું છું, જે તમારા શ્રોતાઓને પણ આપીએ કે ગટરનું પાણી જો ગંગાજીમાં ભળી જાય
તો ગટરનું હોવા છતાં એ ગંગાજળ કહેવાય. બરાબર? એવી જ રીતે ગંગાજીનું પાણી જો ગટરમાં એડ થઈ જાય તો એ ગંગાજળ હોવા છતાં ગટરનું પાણી. એ જે ગંગાજળ અને ગટરની વચ્ચે એક પાતળી ભેદરેખા છે. અને દરેક સાધકે પછી નોટ ઓનલી મ્યુઝિક જ નથી, જિંદગીમાં, સંસારમાં અને સંન્યાસમાં બંનેમાં એ જે પાતળી ભેદરેખા છે એ બાબતમાં દરેક સાધકે સાવધ રહેવું. બહુ સાચી વાત એટલે જે છે. પેલું જે ભજન છે ને, સાધુ તેરો સંગડો ન છોડું મેરેલા, હા. એમાં શું કહે છે કે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में સંતો લાગી રે વેરાગી રામા. પછી જોયું મેં તો જાગી રે જી. આ જાગરે મારણ વાળી વાત છે અરે વાહ. કે જાગવાની વાત છે. બેહોશી માં જિંદગી પસાર નથી કરવાની. સંસાર એટલે બેહોશી છે. બરાબર છે. પણ કમાઈએ ધમાઈએ બધું બહુ સાચી વાત છે, પણ એક અવેરનેસ છે એ અવેરનેસને સાથે કાયમ રાખીને જીવવાનું છે. બસ નાનકડી ફિલોસોફી છે મારી. છેલ્લે આપણે એક સરસ કોઈક કસુંબીનો રંગ અથવા તમે ના, અત્યાર સુધી કઈ સરસ જ હતું ને. ના સરસ બીજું કોઈ ગીત બધું સરસ જ હતું. ઓકે, કયું ગો? કસુંબીના રંગથી કોઈ ઓકે, કરીએ તો ઓકે. હા, મજા આવશે બધાને. પહેર્યું છે. હા જનની નાહૈયામાં પોઢંતા પીધો રે કસુંબીનો રંગ, માના ધોળો રે ધાવણ કેરી ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પછી માના ધોળા ધાવણમાં તો પીધો, એનાથી આગળ કે બેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. એવા કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. જય હો. વાહ વાહ, એકદમ સરસ માહોલ થઈ ગયો. ખૂબ મજા આવી. જય. પ્રફુલભાઈ, આજે તમે અહીંયા રેખતાના ઉપક્રમે આવ્યા તો આજ જી. આપણી મુલાકાત શક્ય બની. મિત્રો, સ્વર ગુર્જરીને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમે તો ખૂબ તમારા મિત્રો સ્વજનો સુધી પહોંચાડજો. અને થેન્ક યુ સો મચ પ્રફુલભાઈ. અરે માય પ્લેઝર. આ તો ગુજરાતી ભાષામાં હું રેખતામાં હું આવ્યો છું એટલા માટે. હું પ્રોગ્રામ તો કરતો જ નથી. માતૃભૂમિ, માતૃભાષા અને માતૃ સંસ્થા એ ચાર માટે તો આપણે હળી કાઢી. બહુ સાચી વાત, બહુ સરસ. થેન્ક યુ સો મચ. જય હો.